આદિ શંકરાચાર્ય એક એવા મહાન દાર્શનિક જેમણે પોતાના જ્ઞાનથી લગભગ આખા ભારત પર વિજય મેળવ્યો હતો. પણ એમની સાચી કસોટી કોઈ ભવ્ય સિંહાસન પર નહીં પણ કાશીની એક સાંકડી ગલીમાં થવાની હતી. તો ચાલો આપણે એમની આ અદ્ભુત યાત્રામાં જોડાઈએ અને જોઈએ કે શું થયું. દક્ષિણમાં મહાન શૃંગેરી શારદા પીઠમની સ્થાપના કર્યા પછી હવે આદિશંકરાચાર્યનું મિશન એમને ઉત્તર તરફ ખેંચી રહ્યું હતું, સીધા કાશ્મીર, જ્યાં એમની સૌથી મોટી બૌદ્ધિક કસોટી થવાની હતી. તો સવાલ એ જ છે કે શું થાય જ્યારે દુનિયાના સૌથી મોટા જ્ઞાની પોતાની જિંદગીની સૌથી મોટી કસોટીનો સામનો કરે, અને એ પણ એક સાંકડી ગલીમાં? હા, આ કહાણીમાં બે કસોટીઓ છે, એક કાશ્મીરના ભવ્ય દરબારમાં અને બીજી કાશીની એકદમ સામાન્ય ગલીમાં. ચાલો જોઈએ કે જ્ઞાનનો એ સૂર્ય જ્યારે ખુદ એક પડકારનો સામનો કરે છે ત્યારે શું થાય છે. એમની મંઝિલ હતી કાશ્મીરનું સુપ્રસિદ્ધ સર્વજ્ઞાન્ય પીઠમ. હવે આ સર્વજ્ઞાન્ય પીઠમ એટલે શું? સમજો કે એ સર્વજ્ઞતાનું સિંહાસન હતું. કોઈ સામાન્ય આસન નહીં, પણ પ્રાચીન કાશ્મીરના શારદા પીઠ મંદિરમાં આવેલું જ્ઞાનનું સર્વોચ્ચ શિખર. હવે જુઓ, આ સિંહાસન પર બેસવું એટલે શું? એને તમે પ્રાચીન ભારતના દાર્શનિકો માટેનો નોબેલ પુરસ્કાર સમજી શકો છો. મતલબ, જેણે દર્શનશાસ્ત્ર અને જ્ઞાનની બધી જ શાખાઓમાં પોતાની માસ્ટરી સાબિત કરી હોય, ફક્ત એણે જ ત્યાં બેસવાનો અધિકાર મળતો. એ જ એમની યોગ્યતાનું અંતિમ પ્રમાણપત્ર હતું. પણ સર્વજ્ઞ પીઠમ સુધી પહોંચવું એટલું સહેલું નહોતું. એમનો પહેલો પડકાર કોઈ વિદ્વાન તરફથી નહોતો આવ્યો. ના, એ તો મંદિરના દરવાજાઓ તરફથી આવ્યો, જે પોતે જ એક મોટો કોયડો હતો. વાત એમ હતી કે મંદિરને 4 દિશાઓ માટે 4 દરવાજા હતા. ઉત્તર, પૂર્વ, પશ્ચિમ આ બધા વિદ્વાનો માટે ખુલ્લા હતા. પણ દક્ષિણનો દરવાજો એ તો સદીઓથી બંધ હતો. જાણે એક મૌન પડકાર ફેંકી રહ્યો હતો કે શું દક્ષિણમાંથી આવેલો કોઈ જ્ઞાની ક્યારે આ દરવાજો ખોલાવી શકશે? ચાલો, દરવાજાનો પડકાર તો એક તરફ, પણ હવે શરૂ થયું અસલી બૌદ્ધિક યુદ્ધ. એક મહાન શાસ્ત્રાર્થ, જ્યાં શંકરાચાર્યને પોતાના અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને ભારતના સૌથી તેજસ્વી દિમાગ સામે સાબિત કરવાનો હતો. અને એમની સામે કોણ હતું ખબર છે? કોઈ એક બે વિદ્વાન નહીં, પણ તર્કશાસ્ત્રીઓ, કર્મકાંડીઓ, બૌદ્ધ વિચારકો અને તાંત્રિકોની આખી ફોજ હતી. દરેક પોતપોતાના દર્શનમાં પારંગત. હા, તો ખરેખર એક દાર્શનિક મહાસંમેલન હતું. અને શંકરાચાર્યનો વિજય અદ્ભુત હતો. એમની બુદ્ધિનો પુરાવો એ હતો કે એમણે કોઈના દર્શનને બહારથી નકાર્યો નહીં. ના, એમણે તો સામેવાળાના જ તર્કોનો ઉપયોગ કરીને એમની સીમાઓ બતાવી દીધી. આનાથી એમણે માત્ર શાસ્ત્રાર્થ જ નહીં, પણ ત્યાં હાજર દરેક વિદ્વાનનું દિલ પણ જીતી લીધું. અને પછી એક ક્ષણ આવી જેની કાશ્મીર સદીઓથી રાહ જોઈ રહ્યું હતું. દેવી શારદાના આશીર્વાદ સાથે આદિ શંકરાચાર્ય એ સર્વજ્ઞતાના સિંહાસન પર બિરાજમાન થયા. અને જાણે કોઈ ચમત્કાર થયો હોય, સદીઓથી બંધ પડેલો પેલો દક્ષિણનો દરવાજો આપોઆપ ખુલી ગયો. કાશ્મીરનો વિજય કેટલો ભવ્ય હતો નહીં, પણ શંકરાચાર્યની સૌથી મોટી, સૌથી અસલી કસોટી હજુ બાકી હતી. અને એ કોઈ રાજ દરબારમાં નહોતી, એ તો કાશીની એક સાંકડી, ભીડવાળી ગલીમાં એમની રાહ જોઈ રહી હતી. શંકરાચાર્ય ગંગામાં પવિત્ર સ્નાન કરીને આવી રહ્યા હતા. એ સમયે તે જમાનાની સામાજિક પ્રથાઓ પ્રમાણે એમણે એક એવા વ્યક્તિને બાજુ પર ખસવાનું કહ્યું જેમને સમાજ અસ્પૃશ્ય ગણતો હતો. અને એ સામાન્ય લાગતી વ્યક્તિએ જે સવાલ પૂછ્યો એ કોઈ સામાન્ય સવાલ નહોતો. એણે પૂછ્યું, તમે કોને ખસવાનું કહી રહ્યા છો? આ શરીરને કે પછી આત્માને? આ સવાલ એક તીર જેવો હતો, જે સીધો શંકરાચાર્યના જ્ઞાનના કેન્દ્ર પર જઈને વાગ્યો. આ પડકારે એમને અંદરથી હચમચાવી દીધા. એ વ્યક્તિ જાણે એમને પૂછી રહ્યા હતા કે તમે આ માટીના બનેલા નાશ પામનારા શરીરને ખસવાનું કહો છો, કે પછી એ અમર, અવિભાજ્ય આત્માને, જે મારામાં પણ એ જ છે અને તમારામાં પણ એ જ છે? આ તો અદ્વૈતનો જ સાર હતો. અને બસ એ જ ક્ષણે શંકરાચાર્યને બધું સમજાઈ ગયું. એમની સાચી કસોટી કાશ્મીરના એ ભવ્ય શાસ્ત્રાર્થમાં નહોતી, પણ આ એક જીવંત ક્ષણમાં હતી કે જ્ઞાનને ફક્ત જાણવાનું નથી, ફક્ત બોલવાનું નથી, એને તો જીવનમાં ઉતારવાનું છે. આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી, આ એક દૈવી પરીક્ષા હતી. અને આ ગહન અનુભૂતિમાંથી જન્મ થયો 5 અદ્ભુત શ્લોકોનો. 5 શ્લોકો
જે શંકરાચાર્યના સમગ્ર દર્શનનો સારાંશ હતા અને જે આજે મનીષા પંચકમ તરીકે ઓળખાય છે. શંકરાચાર્યને તરત જ ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો સ્વયં ભગવાન શિવ જ એમની પરીક્ષા લેવા પધાર્યા છે. એમના જ્ઞાનનો બધો જ અહંકાર ઓગળી ગયો અને મહાન આચાર્ય એ અજાણ્યા ગુરુના ચરણોમાં નમી પડ્યા. તો શું છે આ મનીષા પંચકમ? એનો અર્થ છે દ્રઢ વિશ્વાસના 5 શ્લોક, અને એનો સંદેશ એ તો ક્રાંતિકારી હતો. એ કહે છે કે સાચો ગુરુ જન્મથી નથી બનતો, પણ જ્ઞાનથી બને છે. જેણે આત્માને જાણી લીધો, જેણે સત્યનો સાક્ષાત્કાર કરી લીધો, એ જ પૂજનીય છે, પછી ભલે એનો જન્મ કોઈ પણ સમાજમાં થયો હોય. અને એનો સાર આ એક શ્લોકમાં છે. ભલે કોઈ બ્રાહ્મણ હોય કે ચંડાળ, જે આત્માને જાણે છે એ જ મારો ગુરુ છે. આ મારો દ્રઢ નિશ્ચય છે. આ જ હતી શંકરાચાર્યની અંતિમ અનુભૂતિ. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ વિશ્લેષણ આદિ શંકરાચાર્યના જીવનની માત્ર એક પ્રેરણાદાયક ઝલક છે. એમના દિવ્ય જીવનની ઘટનાઓનો આ કોઈ સંપૂર્ણ અહેવાલ નથી. જો આપ એમના જીવનને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હો તો એમના જીવનચરિત્રના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો ખૂબ જ લાભદાયી રહેશે. આ પ્રસ્તુતિ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને આદિ શંકરાચાર્ય જેવી પ્રેરણાદાયક કથાઓમાં રસ હોય તો આપને જણાવતા આનંદ થાય છે કે જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે. અહીં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ. અને હા, ટૂંક સમયમાં બીજી ઘણી ભાષાઓ પણ ઉમેરાઈ રહી છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને જેમ કે શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત અને લલિતા સહસ્ત્રનામ જેવા પવિત્ર ગ્રંથોને સરળ અને અર્થપૂર્ણ રીતે અનેક ભાષાઓમાં આપ સૌ સુધી પહોંચાડવાનો છે. જો આપને અમારું આ કાર્ય મૂલ્યવાન લાગતું હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો. આ દિવ્ય જ્ઞાનને લાઇક કરવાનું, શેર કરવાનું અને તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મનો આ દીપક સદાય પ્રજ્વલિત રાખીએ.